તો જય માતાજી મિત્રો, આજે આપણે એસબી હિન્દુસ્તાની ટીમના ખાસ એક્ટર અને કોમેડી એક્ટર એવા ફૂમતાળજી વિશે વાત કરવાના છીએ. અને આ ફૂમતાળજીને જોવા માટે લાખો પબ્લિક ઉમટી પડે છે અને તેઓ ગમે તે જગ્યા પર જાય તેઓની આજુબાજુ લાખોના ટોળા જોવા મળતા હોય છે. તો આજે આપણે તેમની રિયલ ઇન્કમ, બાયોગ્રાફી, તેમની ફેમિલી, તેમનું કાર કલેક્શન, આ તમામ વિશે આપણે માહિતી મેળવશું. તો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ તેના પહેલા ફૂમતાળજીના ફેનો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. તો મિત્રો, ફૂમતાળજીને ઘણા લોકો બંકા નામે પણ ઓળખતા હોય છે, પરંતુ તેમનું નામ મહેન્દ્રસિંહ વામૈયા છે. અને ફૂમતાળજીનો જન્મ એટલે કે મહેન્દ્રસિંહ વામૈયાનો જન્મ પાટણના વામૈયા ગામમાં થયો હતો અને તેઓ ખેડૂત પરિવારમાંથી બિલોંગ કરે છે. આમ અત્યારે ફૂમતાળજી તથા તેમના ભાઈઓ તેમના બનાવેલા નવા મકાન પર રહે છે અને તેમના નવા મકાન કમલીવાડામાં આવેલા છે. અને અત્યારના સમયમાં તેઓ કમલીવાડાથી હંસાપુર વિડીયો બનાવવા માટે આવે છે. હવે વાત કરીએ તેમની ફેમિલી વિશે. તો તેમની ફેમિલીમાં તેમના માતા પિતા, તેમની સાથે 3 ભાઈઓ તથા તેમની પત્ની. અને ઘણા લોકોને પ્રશ્ન હોય છે કે તેમના લગ્ન થયા છે કે નહીં, પરંતુ હા, તેમના લગ્ન થઈ ગયા છે અને તેઓ તેમની ફેમિલી સાથે એક જ ઘરમાં કમલીવાડામાં રહે છે. અને હવે તેમના સોશિયલ મીડિયા વિશે વાત કરવામાં આવે તો તેઓ એસબી હિન્દુસ્તાની ટીમ સાથે યુટ્યુબમાં જોડાયેલા છે. અને તેમના અધર પ્લેટફોર્મ તરીકે ઇન્સ્ટાગ્રામની વાત કરવામાં આવે તો તેમની ઇન્સ્ટાગ્રામ આઈડીનું નામ સિંગર મહેન્દ્રસિંહ વામૈયા છે. અને ફૂમતાળજીના ઇન્સ્ટાગ્રામમાં મેઇન એકાઉન્ટ પર હમણાં થોડાક જ સમય પહેલા તેમના 1 મિલિયન કમ્પ્લીટ થયા છે. અને ફૂમતાળજી ઇન્સ્ટાગ્રામ પેજ પર તેઓ તેમની કોમેડી રીલ તથા તેમની સિંગિંગના વિડીયો અને અધર વિડીયો મૂકે છે. આમ એસબી હિન્દુસ્તાની ટીમના સૌથી ફેમસ એટલે કે ફૂમતાળજી છે. આ ફૂમતાળજી કોમેડી એક્ટર હોવાની સાથે સાથે એક સિંગર પણ છે અને તેઓ સિંગિંગના પ્રોગ્રામ કરવા માટે તેઓ વિવિધ સ્થળો પર પણ જાય છે. અને તેઓ લગભગ 1 અથવા 2 મહિનામાં તેઓનું નવું સોંગ રિલીઝ કરે છે. અને ફૂમતાળજીનું લોકપ્રિય સોંગ એટલે કે તમારા નામના દીવાના હતા, અને આ સોંગ સૌથી લોકપ્રિય છે. અને ફૂમતાળજીએ આજ સુધીમાં ઘણા બધા સોંગ પણ રિલીઝ કરેલા છે અને ફૂમતાળજીના તમામ સોંગ પર મિલિયનમાં વ્યૂ હોય છે. તો મિત્રો, કોમેડી એક્ટર એવા મહેન્દ્રસિંહ વામૈયાની 1 મહિનાની ઇન્કમની વાત કરવામાં આવે તો તેઓ બ્રાન્ડ ન્યુ એક થાર લઈ શકે છે પ્રતિ મહિને. અને ફૂમતાળજીની આ ઇન્કમ રિયલ ગણાવી શકાય નહીં. તેઓની આ ઇન્કમ લગભગ હોઈ શકે છે. તો મિત્રો, હવે ફૂમતાળજીના કાર કલેક્શનની વાત કરવામાં આવે તો તેમની પાસે હુન્ડાઈની એક વર્ના છે તથા તેમની પાસે મહિન્દ્રાની બ્લેક કલરની સ્કોર્પિયો છે. અને તેમના બાઇક કલેક્શનમાં એક R15 રેડ કલરનું બાઇક છે. આમ તેમની પાસે ટોટલ 3 સાધન છે. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂરો કરીએ છીએ. જો વિડીયો ગમ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરી નાખજો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી અને લાઈક સબસ્ક્રાઇબ કરતા રહેજો. અને એસબી હિન્દુસ્તાની રિલેટેડ તમામ વિડીયો આપણી ચેનલ પર જોવા મળી રહેશે.